નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો ગઢ ન્યૂઝ। સિમેન્ટ કોન્ક્રીટના જંગલો અને વધતા શહેરીકરણ વચ્ચે આજે પક્ષીઓ પોતાના આશરા ગુમાવી રહ્યા છે। પ્રકૃતિના આ અણમોલ રત્નો આજે ઘર વિહોણા થઈ રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના મડાણા એટલે કે ગઢ ગામેથી એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે। અહીં રહેતા એક પ્રકૃતિ પ્રેમી ખેડૂત રામસિંહ સોલંકીએ પોતાના ફાર્મ હાઉસને પક્ષીઓનું અનોખું આશરા સ્થાન બનાવી દીધું છે। ખાસ વાત એ છે કે જે સુગરી સામાન્ય રીતે અવાવરું કૂવા કે નારિયેળી પર પોતાના માળા બાંધે છે, તેણે રામસિંહના પ્રેમથી આકર્ષાઈને ઘર આંગણે આવેલા લીમડાના ઝાડ પર એક આખી સુંદર વસાહત ઊભી કરી દીધી છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। બનાસકાંઠાના મડાણા ગઢ ગામમાં આવેલું રામસિંહ સોલંકીનું આ ફાર્મ હાઉસ આજે કોઈ પક્ષી અભયારણ્યથી કમ નથી લાગતું। છેલ્લા 8 થી 9 વર્ષથી ગામમાંથી અહીં સીમમાં ફાર્મ હાઉસ બનાવીને રહેતા રામસિંહભાઈએ શરૂઆત માત્ર 1-2 ચકલીના માળાથી કરી હતી, પણ આજે તેમના આંગણે 150 થી 200 જેટલી ચકલીઓનો કાયમી અડ્ડો બની ગયો છે। સવાર પડતાં જ અહીં મોર, કોયલ, કાબર, પોપટ, બુલબુલ અને દેવચકલીઓનો એવો મધુર કલરવ શરૂ થાય છે કે સોલંકી પરિવારને સવારે જાગવા માટે કોઈ ડિજિટલ એલાર્મની જરૂર જ પડતી નથી। પક્ષીઓનો આ કલરવ જ તેમનું રોજનું એલાર્મ બની ગયો છે। આ ફાર્મ હાઉસથી સૌથી મોટી અને અદ્ભુત વિશેષતા છે અહીંનો લીમડો। સામાન્ય રીતે સુગરી પક્ષી નારિયેળી કે અવાવરું કૂવામાં પોતાના માળા વણતું હોય છે, પણ રામસિંહે પક્ષીઓ માટે સ્પેશિયલ વાવેલી નારિયેળી અને શેરડીથી આકર્ષાઈને સુગરીઓએ સીધા લીમડાના ઝાડ પર 30 થી 35 જેટલા કલાત્મક માળા વણી લીધા છે, જે આજે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પક્ષીઓને પેટ ભરીને ચણ મળી રહે તે માટે રામસિંહભાઈએ અનોખી વ્યવસ્થા કરી છે। લીમડાની ડાળીઓ પર બાજરીના ડુંડા લગાવ્યા છે, તો ઓટોમેટિક ચણના માળાઓ પણ મૂક્યા છે। આ સિવાય મોર જેવા મોટા પક્ષીઓ માટે સિંગદાણા, ચણા, જુવાર, ઘઉં અને રોટલાનો મોળ પણ રોજ નાખવામાં આવે છે। પક્ષીઓનું નિવાસસ્થાન એટલે જો આપણું નિવાસસ્થાન હોય ત્યાં પશુ પક્ષી પણ હોવા જોઈએ એવું મારું માનવું છે। હું ગામડામાં રહેતો, ગામમાં એટલે ત્યાં લગભગ ગામડામાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ ગયા એટલે ત્યાં પક્ષીઓ તો ઓછા આવતા, પણ તેમ છતાં મારા ઘરે તો મેં ત્યાં માળા રાખ્યા જ હતા। પણ અહીંયા છેલ્લા લગભગ 8-9 વર્ષથી હું ફાર્મ હાઉસ બનાવીને કૂવા પર રહું છું। એટલે અહીંયા ફાર્મ હાઉસ બનાવ્યું તો ત્યારે મેં 1-2 માળા મેં ટેમ્પરરી બાંધ્યા કે અહીંયા પક્ષીઓ આવતા થાય। આપણે ચણ નાખવાનું ચાલુ કર્યું અને થોડી એમને પાણીની સગવડ કરી। પછી 1-2 માળા નહીં, પણ મારે લગભગ અત્યારે 150 થી 200 ચકલીઓ અહીંયા આવે છે। પછી ચકલીઓ આવી એના પછી તો બીજા પક્ષીઓ પણ અહીંયા આવવા મળ્યા, એટલે મેં એને રહેઠાણ માટે એમને મેં માળા ખૂબ લાવ્યા। જ્યાં પણ માળાનું વિતરણ થતું હોય ત્યાં હું માળા લેવા પહોંચી જતો હોઉં છું। મારા પૈસે પોતાના સ્વખર્ચે હું આ બધું કરું છું। અહીંયા કોઈ સહકાર નથી લેતો। અહીંયા માળા મેં લગભગ બધા આખા ઘરના કોરે મળીને માળા બાંધ્યા છે। અહીંયા જે ઝાડ છે ત્યાં પણ જે માળા લટકાયા છે, એટલે એમને ઋતુ પ્રમાણે એમને પણ કોઈ અગવડતા ના પડે પક્ષીઓને। બીજું કે ચણ માટે હું અહીંયા ખૂબ વ્યવસ્થા કરી સારી, એમને કુંડા લાવ્યા છે પાણીના પીવા માટે, કે જે વાડ છે અમારે આજુબાજુ ત્યાં બંધ દેવાના, એટલે કુંડા પણ ત્યાં થઈ ગયા। બીજું કે હવે ચકલીઓ માટે ગામડામાં તો કંઈ રહ્યું નથી। એ ગામડામાં કોઈ મકાન બનાવે તો અંદર બારી બાંધી દે, બારીને જાળી નાખી દે, એટલે ત્યાં રહેવા માટે કોઈ સગવડ નથી, પણ અહીંયા અમારે સારી ચકલીઓ રહે છે। સુગરીઓના માળામાં એવું છે કે અમારા બાળકોની ઈચ્છા હતી કે અહીંયા સુગરી કેમ નથી આવતી પપ્પા, તો મેં સુગરી માટે વિચાર કર્યો। પછી અમારા ડેરીમાંથી એક છોડ વેચાતા હતા, એમાં મેં નારિયેળી લાવી હતી, એટલે નારિયેળી અહીંયા વાવી તો નારિયેળી અત્યારે મોટી થઈ ગઈ છે। એના બાજુમાં મેં શેરડી વાવી, જે પાણી અમારે વધારાનું પાણી નિકાલ થતો હોય એના છેટે મેં શેરડી વાવી દીધી, એટલે શેરડી અને નારિયેળી એના છોતામાંથી સુગરી માળો બનાવે। તો એક દિવસ અચાનક જ સુગરી આવી ગઈ અને મારા જ્યાં હું રહેતા હતા અને અમારો જે બેઠકનો લીમડો છે તે લીમડા ઉપર એક માળો આવીને બનાવવાનું ચાલુ કર્યું, અને જોતામાં 10-15 દિવસમાં અત્યારે 30 થી 35 માળા અમે જે રહીએ છીએ ત્યાં જ અમારા ઉપર જ અહીંયા માળા એને બાંધી દીધા છે લીમડા ઉપર। એટલે અત્યારે અમારે ખૂબ જ સારું વાતાવરણ મળી રહે છે। સવારે અમે ઉઠી આંખ ખુલીએ એટલે અમારે એલાર્મની કોઈ જરૂર પડતી નથી। સવારે મોર બોલે, કોયલ બોલે, અહીંયા ચકલીઓનો કલવલાટ થાય, સુગરી ખૂબ બધી બોલે, કાબરો બોલે, પક્ષીઓના એટલા અવાજથી અમારા બાળકો ખુશ થઈ જાય અને અમે પણ ખુશ રહીએ છીએ।
સ્વસ્થ જીવન જીવીએ છીએ અને એમને પણ સ્વસ્થ જીવન જીવવા માટે અમે સારું એનું સગવડ કરીએ છીએ. પક્ષીઓને ખોરાકમાં અમે ચકલી માટે જે ચોખા વધારે ચકલી ખાય, એને ખીચડી પણ વધારે ખાતી હોય ચકલી, તો ચોખા એની સાથે સાથે જુવારની અંદર ઘઉં, બાજરી આ બધું મિક્સ કરી અને અમે એને ઓટોમેટિક માળા આવે એમાં બાંધી દીધા છે અને જ્યાં અહીંયા ચણ પણ નાખીએ છીએ. અને મોર માટે સિંગદાણા અને ચણા એ વધારે ખાતા હોય છે મોર, એટલે સિંગદાણા અને ચણા પણ અને એમ જ સાથે બાજરીનો રોટલો અથવા ઘઉંનો રોટલો મિક્સ કરી અને અમે આપીએ છીએ. પક્ષીઓમાં સૌથી વધારે ચકલીઓ, પછી કાબર આવે છે, ઓલો છે, પોપટ છે, મોર છે, પછી ટીટોળી, દેવચકલી, બુલબુલ, આ બધા જ પક્ષીઓ આવતા. અને અમુક તો ના જોયા હોય એવા જ પક્ષી પણ અહીંયા આવતા હોય છે. અને અત્યારે કાગડો લુપ્ત થતો હોય પણ કાગડો પણ અત્યારે કોઈ દિવસ આવી જાય અહીંયા. સારું, એકદમ સારું વાતાવરણ, કુદરતી કુદરતના ખોળામાં અમે જીવીએ છીએ અને સ્વસ્થ જીવન જીવીએ છીએ અહીંયા. ખરેખર આજે જ્યાં ચકલીઓ અને કાગડા જેવા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે, ત્યારે રામસિંહ સોલંકીનું આ આંગણું આખા સમાજ માટે એક બહુ મોટો સંદેશ આપી રહ્યું છે કે જો આપણે પ્રકૃતિને થોડોક પ્રેમ આપીશું તો પ્રકૃતિ આપણને અઢળક ખુશીઓથી નવડાવી દેશે.